तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, તો કેમ છે? સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ગારિયાધાર અને જયુભાઈ આપણને લેવા આવી રહ્યા છે। જયુભાઈનો ફોન આવ્યો, એને 10 મિનિટ થઈ ગઈ છે, પણ જયુભાઈ હજી આવ્યા નથી। જયુભાઈ કેટલીક વાર? हाँ निकल जाए। આવો આવો, હાલો જલ્દી આવો। अच्छा ठीक है। ચલો, ઇંતજાર કી ઘડી ખતમ हुई। જયુભાઈ આવી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ગારિયાધાર। જયુભાઈ कौन है ये लोग? कहाँ से आते हैं ये? હાલો, આપણે 200 ની સ્પીડમાં ગાડી આવીને પૂજી ગયા છીએ ખાસરિયા અને હવે આપણે જવાનું છે ગારિયાધાર। એટલે હવે 3 કિલોમીટરનો રન આપણો બાકી છે। ખાસરિયા તો પૂજી ગયા, પણ અહીંયા તળાવ ભરેલા હતા। ગાડી કે હવે હું આમાં નહીં આવ્યો, પણ જયુભાઈએ પરાણે મનાવીને હાકી નાખી છે અને આપણે તળાવ પાર કરી લીધું છે। कैसा लगा मेरा मजाक? હાલો, આપણે ગાડીની એન્જિન ફાડી નાખે એટલી સ્પીડે પૂજી ગયા છીએ ગારિયાધાર અને આ છે ગારિયાધારનો તળાવ। અને આ અહીંયા બાયપાસનું કામ શરૂ છે રોડનું, એટલે અહીંયા બંધ કરી દીધું છે, પણ આપણે ટુ વ્હીલ તો હાલે એવી જગ્યા છે। अच्छा ठीक है। હાલો, આપણે પૂજી ગયા ગારિયાધાર અને અત્યારમાં ચેન ઢીલી થઈ ગઈ છે ગાડીની। તો સુનિલભાઈ આપણે ગાડીની ચેન ટાઈટ કરી દે છે। તો આ છે આપણી ગાડી। હાલો, તો બધા રખડતા ભેગા થઈ ગયા છે। નયનભાઈ અને પરેશજી બે આવી ગયા છે। હવે ખબર નહોતી ગારિયાધારમાં છે, નકર તો પહેલેથી ગોતી લે। फाइनली हमने ब्लेजर नक्की करने क्यों है? બ્લેઝર કરાવી નાખ્યું છે? हाँ ઓકે, હાલો નયનભાઈ તમારે થઈ ગયું કે તમારે બાકી છે? થઈ ગયું। બે કર્યા? આપણે ગાડીની ચેન ટાઈટ કરાવતા હતા તો આપણે નાખી દીધા તગવા લઈને નીકળ્યા છે। થોડાક ફર્યા છે, ટેકા ને એવું નાખી દીધા તગવા લઈને જાય છે। તો ઊભા રહી ગયા છે ને હવે કંઈ પૂછે છે કેમ છે એવું બધું। જલસા છે, હો બધા બરોબર જ છે। હાલો, આપણે દુકાને પૂછી ગયા છીએ ને આ છે આપણી દુકાન, આ છે આપણે પ્રેમભાઈ અને આજ કંઈક દુકાનમાં નવીન કર્યું હોય એવું લાગે છે, એટલે આપણે હાલો અંદર જોઈ લઈએ તો શું નવીન છે। ઠીક, હાલો આ શોકેસ કર્યું છે નવીન અને બીજું કે કાચ ઇન્સ્ટોલ કરાવેલો છે, કેવું લાગે છે કહેજો। હાલો, દુકાનેથી નીકળીને જયુભાઈ આપણે લેવા આવી ગયા છે ઘી લેવાનું છે, તો આપણે આવી ગયા છે ડેરી। હાલો, તો રાજન પ્રધાન આજ નગર સરસામાં નીકળ્યા છે, 2 લેમ્પ લઈ લીધા છે ને 1 કિલો ઘી લઈ લીધું છે। જયુભાઈ કે આજ બજારમાં આપણીથી ગાડી નહીં હાલે, પગ નથી આમતા, એટલે તો અમે બે હાલીને નીકળી ગયા બજારમાં। 2000 years later. હાલો, રાજન પ્રધાન નગર સરસા પૂરી કરીને પાછા રાજમહેલમાં પૂજી ગયા છે। પ્રધાનજી કે હું થોડોક થાકી ગયો છું વજન ઉપાડી એટલે રાજમહેલમાં પાછા આપણે આવી ગયા છે। अच्छा ठीक है। તો અમારે ટીમ ઘટતી હતી, એક ભાઈ આવી ગયા છે, ઓલા ભાઈને હું નથી ઓળખતો, આ આપણા વિશાલભાઈ છે। ટીમ અમારે ઘટતી હતી પણ 2-3 ભેગા થઈ ગયા છે, એટલે હવે લગભગ નહીં વાંધો આવે। તો આ આપણો રાજમહેલ છે। कैसा लगा मेरा मजाक? હાલો, હવે આપણે બધા વ્યાજ જઈશું ઘરે। જયુભાઈ આપણે અહીંયા પાળામાં ઉતારી દીધા છે। હવે કે ગાડી હું એકલો કાઢી લઉં છું, એટલે આપણે હાલી જઈશું। જયુભાઈ પાછળ ગાડી લઈને આવે છે। એટલે આ છે રોડ, બાયપાસ કામ શરૂ છે। कौन है ये लोग? कहाँ से आते हैं ये? 2000 years later. તો ગારિયાધારથી આવીને આપણે બેઠા હતા જયુભાઈના ઘરે, પણ ઘરે બેઠા હતા પપ્પાનો ફોન આવી ગયો કે એક મશીન ફેરવવા જવાનું છે આપણે ગારિયાધાર। તો હવે અત્યારે આપણે હાલીને જઈએ છીએ ઘરે અને પછી જવાનું છે ગારિયાધાર। હાલો, આપણે હાલતા પૂજી ગયા છીએ ઘરે અને હવે આપણે જવાનું છે ગારિયાધાર। તો જો આ છે આપણી ગાડી, જો બતાવું તમને, આ છે આપણી ગાડી। આ ગાડી લઈને આપણે જવાનું છે ગારિયાધાર। તો આપણે સોટાથીની ચાવી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ ગારિયાધાર। આ છે આપણી ગાડી, બહુ ધૂળ છે, કાંઈ નહીં પણ આપણે હાલ છે। अच्छा ठीक है। આપણે ગાડીનો સેલ મારી દીધો છે અને હવે આપણે નીકળી જઈએ। આ છે આપણી ગાડી, કરી લો સાઈડ કાસ અને આ ગાડી। तो चलिए शुरू करते हैं। તો હાલો, આપણે ગામની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે કરવાનો છે પપ્પાને ફોન, ક્યાં જવાનું છે। अच्छा ठीक है। આપણે પપ્પાને ફોન કરી દીધો છે ક્યાં જવાનું છે। હલો, હાલો, આપણે પપ્પાને વાત થઈ ગઈ છે, પપ્પાએ કીધું છે કે આપણે ગારિયાધારની આગળ નવા ગામ જવાનું છે મશીન લેવા। ગારિયાધારથી 2-3 કિલોમીટર આગળ આવે નવા ગામ, તો આપણે હવે જઈએ છીએ નવા ગામ। अच्छा ठीक है। આ
છે આપણી ગાડી જે 70-80 એટલે તો હાલતી જ નથી, અને તમારે હાંક્યું હોય ને તો 100-150 એટલી સ્પીડે જ હાલે. આ 70-80 નીચે તો હાલે નહીં. આના કાસ બાસ આપણે સેટિંગ કરવાના આવે જ નહીં, કેમ કે આ ઓટોમેટિક સેટિંગ થાય, મેન્યુઅલ વાળે નથી ગાડી એવું, એટલે આ બધું ઓટોમેટિક સેટિંગ થાય. कैसा लगा मेरा मजाक? આ સા આપણે સવારવાળા તળાવે પૂજી ગયા છીએ ગાડી લઈ. સવારમાં તો 2 વ્હીલ હતી એટલે નહોતી નીકળે, આમાંથી આપણે ઓછી કરીને લીધી હતી, પણ અત્યારે તો આપણે આ મોટી ગાડી છે એટલે નીકળી જાય. તો હાલો આપણે લીવરની માથે 500 મૂકીને પૂજી ગયા છીએ ગારિયાધાર. અને આ સવારવાળો પેલો ગોળો છે મેં તમને જે બતાવ્યો હતો એ, આ એક પંપ બહુ ખરાબ આવે છે, આ બહુ મોટો પંપ છે, આ ગાડી હલાવી નાખે. આ છે સવારવાળો ગોળો, હું લખ્યું છે આ એનો ગારિયાધાર. આનું મકસદ શું છે એ તો મને એમ ખ્યાલ અત્યારે સુધી આ હું ગોળો કહેવા માંગે છે, પણ છે ઘણા ટાઈમથી અહીંયા. સાયકલ વાળો ભાઈ બન થઈ ગયો. मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. હાલો આપણે ટ્રાફિકમાં 10-15 કલાક કાઢ્યા પછી પૂજી ગયા છીએ નવાગામ રોડ ઉપર બારોબાર. અને આ એક ગેટ છે જે આગળ તમને દેખાય છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 1 વર્ષથી આ ગેટનું કામ શરૂ છે. कैसा लगा मेरा मजाक? તો હાલો નવાગામ તો આવી ગયું છે, આ છે નવાગામનો ગેટ. હવે આપણે ખોડવંદરી રોડે જવાનું છે, એટલે સીધો આ રોડ જે જાય છે એ રોડ ઉપર આપણે જવાનું છે. તો હવે પપ્પાને ફોન કરીને પૂછી દઈએ કઈ શેરીમાં. હાલો આપણે નવાગામ પૂગીને પપ્પાને ફોન કરી દીધો છે, પણ પપ્પાએ કંઈક ફોન ઉપાડ્યો નથી, કદાચ કંઈક કામમાં હશે. તો અત્યારે આપણે રોડે ગાડી રાખીને ઊભા છીએ, પપ્પાનો ફોન આવે ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવાનું છે. 2000 years later. હાલો પપ્પા હારે વાત થઈ ગઈ છે અને એડ્રેસ મળી ગયું છે, બધું આપણે ત્યાં જઈએ છીએ. તો આગળ થોડું મશીન તો ફ્રી થઈ ગયું છે, હવે આ બધા ધક્કો મારીને બહાર લાવે છે, અને પછી આપણે આ ગાડી વાહે જોડીને લઈને જવાનું છે. હવે ફોન કરવાનો છે કે અહીંથી ક્યાં જવાનું છે. अच्छा ठीक है. તો હાલો મશીન જોડાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે 5 ટોબરા. પપ્પા હારે વાત થઈ ગઈ છે, જો આ છે આપણું મશીન પાછળ દેખાય એ મશીન લઈને આપણે જવાનું છે 5 ટોબરા. હાલો આપણે ધીમે ધીમે નીકળી આવે. હાલો આપણે ફૂલ સ્પીડમાં ગારિયાધાર પૂજી ગયા, પણ ગારિયાધાર પૂગતા નિકુભાઈનો ફોન આવી ગયો કે આપણે આઈસરમાં ફાસ્ટેગનો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, તો બેલેન્સ રિચાર્જ નથી થતું. તો હવે આપણે જવાનું છે શ્રીરામ મોબાઈલ શોપમાં ફાસ્ટેગનું સોલ્યુશન કરાવવા. તો આ છે શ્રીરામ મોબાઈલ શોપ આનું ડે. તો આપણે શ્રીરામમાં જઈએ, પણ શ્રીરામમાંથી આપણે એમ કીધું છે કાંઈ બાજુમાં એરટેલની ઓફિસ છે, ત્યાં જાઓ, ત્યાં તમારું સોલ્યુશન થઈ જશે. પણ અહીંયા એવું લાગે છે કે એરટેલની ઓફિસ બંધ છે. આ એરટેલની ઓફિસ આ બંધ. હાલો હવે આપણે નિકુભાઈ વાત થઈ ગઈ છે કે એરટેલની ઓફિસ બંધ છે. તો હવે નિકુભાઈ આપણે કહી દીધું છે કે વાંધો નહીં, હવે અમારી રીતે કરી લઈશ, તમે નીકળી જાઓ તમારા ગામે. તો હવે આપણે આ મશીન મૂકવા જવાનું છે 5 ટોબરા. A few minutes later. હાલો તો ફાઇનલી આપણે 10-15 કલાકના ટ્રાફિક પછી ગારિયાધારની બહાર નીકળી ગયા છીએ, અને હવે આપણે જઈએ છીએ 5 ટોબરા. 2000 years later. તો આપણે પૂગી ગયા છીએ 5 ટોબરા, અને આપણે હવે મશીન કાઢી નાખ્યું છે. હવે આપણે પાછું જવાનું છે ગારિયાધાર. જો આ છે આપણી મશીન અને આ છે આપણી ગાડી. તો હવે આપણે જઈશું પાછા ગારિયાધાર. ગાડી આપણે બારોબાર મૂકી દીધી છે, અને અબ્દુલભાઈ આપણે લેવા આવી ગયા છે. હવે આપણે જઈશું દુકાને. તો આ અબ્દુલભાઈ છે, આપણે એની ગાડીમાં જઈશું આપણી દુકાને. હાલો આપણે દુકાને આવી, અને સા નો આવે એ વાતમાં માલ લે, એટલે તો સા આવી ગઈ છે. આપણે પ્રેમભાઈ કાલની જેમ ભાગ પાડે છે, અને સા વિના શેન પડે ને ગીત વાગવા લાગી છે. સા પી લેવી થોડી થોડી. તમારે બધાને પીવું હોય તો આવી જાઓ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. હાલો તો આપણે ચા પી લીધી છે, અને પિન્ટુભાઈના એટલે કાનમાં નાખવાના ડટિયા લઈ લીધા છે વિડીયોમાં તમને દેખાડવા. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બ્લોગ થઈ જાય છે બહુ લાંબો, એટલે હવે મળીએ ફરી નવા બ્લોગમાં. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. अच्छा ठीक है.